આજે 5 ઓક્ટોબર 2024 શનિવારનો દિવસ છે। હું આજ્ઞાવરના સ્વામી શ્રી શનિદેવને નમન કરું છું। આજે આસો મહિનાના સુદ પક્ષની ત્રીજની તિથિ છે। આજે રાત્રિના 9:33 સુધી ચંદ્રમા સ્વાતિ નક્ષત્રમાં રહેશે। ત્યાર પછી ચંદ્રમા વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે વિષ્કંભ યોગ છે અને તૈતિલ કરણ છે। આજે આખો દિવસ ચંદ્રમા તુલા રાશિમાં રહેશે। આજે રાત્રિના 9:33 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ છે અને રાત્રિના 9:33 પછી રવિયોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય સવારના 9 વાગ્યાથી સવારના 10:30 સુધીનો હતો। કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શનિવારે તલ અથવા અડદ ખાઈને યાત્રા કરવી જોઈએ। આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શાસન કરવામાં આવ્યું છે અને આજે આખો દિવસ ચંદ્રમા સ્વાતિ નક્ષત્રમાં રહેવાના છે। આ નક્ષત્રનો સમયગ્રહ રાહુ હોય છે, જે બધા ગ્રહોમાં સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે। તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ। ખાસ કરીને રાહુ ગ્રહના શત્રુ ગ્રહો, સૂર્ય ગ્રહની રાશિ સિંહ અને ચંદ્ર ગ્રહની રાશિ કર્ક રાશિના વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ।